નમસ્કાર. ભારતના ઇતિહાસમાં છે ને અમુક પ્રકરણો એવા છે જે ખૂબ મહત્વના હોવા છતાં ક્યાંક ખોવાઈ ગયા છે. આવો જ એક અધ્યાય છે ગુજરાતના મૈત્રક વંશનો. તો ચાલો આજે આપણે આ શક્તિશાળી રાજવંશની આખી સફરને એના ઉદયથી લઈને અંત સુધી સ્લાઇડ્સ દ્વારા સમજીએ. 318 વર્ષ. વિચારો, 318 વર્ષ. આ આંકડો પોતે જ કેટલી મોટી વાત છે. મૈત્રક વંશે ગુજરાત પર 3 સદી કરતાં પણ વધારે સમય રાજ કર્યો. આટલો લાંબો શાસનકાળ જ બતાવે છે કે એમની સત્તા કેટલી સ્થિર અને મહત્વપૂર્ણ હશે. એક એવો સમયગાળો જેણે આજના ગુજરાતનો પાયો નાખ્યો. તો આ મૈત્રક વંશની આખી કહાણીને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચીને સમજીશું. પહેલાં એમનો ઉદય કેવી રીતે થયો, પછી એમણે વલ્લભીનો વારસો કેવી રીતે બનાવ્યો, ત્રીજા ભાગમાં આવશે એમનો સુવર્ણયુગ અને છેલ્લે એમનો સંઘર્ષ, પતન અને એમનું યોગદાન શું રહ્યું. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી. કોઈ પણ નવા સામ્રાજ્યનો ઉદય ખબર છે હંમેશા કોઈ જૂના સામ્રાજ્યના ખંડેર પર જ થતો હોય છે, અને મૈત્રકોની કહાણી પણ કંઈક એવી જ રીતે શરૂ થાય છે. તો સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે? વાત છે ઈસવી 470 આસપાસની. એ સમયે શક્તિશાળી ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત એમનું અવસાન થયું, અને એમના પછી જે શાસક આવ્યા પુરુગુપ્ત એ એટલા મજબૂત નહોતા. બસ આ જ રાજકીય અસ્થિરતાનો ફાયદો ઉઠાવ્યો ગુપ્ત સેનાના જ એક સેનાપતિ પરમ ભટ્ટારકે. એમણે ગુજરાતમાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી દીધી, અને આમ મૈત્રક વંશનો પાયો નંખાયો. હવે પાયો તો નંખાઈ ગયો, પણ એને મજબૂત કેવી રીતે બનાવવામાં આવ્યો? ચાલો જોઈએ. કારણ કે શરૂઆતના શાસકો ખાલી યોદ્ધાઓ ન હતા, પણ એવા કુશળ શાસકો હતા જેમણે એક આખા નવા સામ્રાજ્યની બ્લુપ્રિન્ટ તૈયાર કરી. આ સ્લાઇડમાં જે વાત છે ને એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જો પરમ ભટ્ટારકે તો વંશની સ્થાપના કરી, પણ એમના પછી આવ્યા ધરસેન પહેલા. એમણે ખાલી વલ્લભી સંવત જ શરૂ ન કર્યો, પણ જે વિશ્વ પ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠ હતી એનો પાયો પણ એમણે જ નાખ્યો. અને પછી આવ્યા દ્રોણસિંહ. એમણે તો સીધા ગુપ્ત સમ્રાટ પાસેથી મહારાજાનું બિરુદ મેળવી લીધું. આનાથી શું થયું? મૈત્રક સત્તા હવે ખાલી એક સેનાપતિનું શાસન ન રહી, એને એક રાજવંશ તરીકેની સત્તાવાર માન્યતા મળી ગઈ. કોઈપણ સામ્રાજ્યની ઓળખ એની રાજધાનીથી થાય છે, બરાબર ને? મૈત્રકોએ ભાવનગર પાસે ઘેલા નદીના કિનારે વલ્લભીને પોતાની રાજધાની બનાવી. અને આ શહેર એ ખાલી રાજધાની નહોતું, એ તો શિક્ષણ અને સંસ્કૃતિનું એટલું મોટું કેન્દ્ર બન્યું કે એની ગણના નાલંદા જેવી યુનિવર્સિટીઓ સાથે થતી હતી. અને સમય જતાં આ વલ્લભી નામ જ આજે વડા તરીકે ઓળખાય છે. ઓકે, તો હવે આપણે પહોંચ્યા છીએ મૈત્રક વંશના સુવર્ણ યુગમાં. આ એ સમય હતો જ્યારે આ વંશે લશ્કરી તાકાત, કૂટનીતિ અને સંસ્કૃતિ ત્રણેય ક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યો. આ છે ને રાજકીય કુશળતાનો એકદમ બેસ્ટ નમૂનો છે. શાસક હતા ધ્રુવસેન બીજા, જેમને બાલાદિત્ય પણ કહેવાતા. હવે થયું એવું કે ઉત્તર ભારતના શક્તિશાળી સમ્રાટ હર્ષવર્ધન સામે એ યુદ્ધમાં હારી ગયા. પણ એમણે હારને જીતમાં પલટાવી નાખી. કેવી રીતે? એમણે હર્ષવર્ધનની દીકરી સાથે જ લગ્ન કરી લીધા. આને કહેવાય કૂટનીતિ. દુશ્મનીને સંબંધમાં બદલીને પોતાની સ્થિતિ વધારે મજબૂત કરી લીધી. અને આ વાત ખાલી ભારત પૂરતી સીમિત ન રહી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એની નોંધ લેવાઈ. ઈસવીસન 641માં ચીનના પ્રખ્યાત પ્રવાસી હ્યુએન સાંગ વલ્લભી આવ્યા હતા. એમણે પોતાના પુસ્તક સીયુ કીમાં ધ્રુવસેન બીજાના શાસનનું એટલું સરસ વર્ણન કર્યું છે કે વલ્લભીની કીર્તિ આખી દુનિયામાં ફેલાઈ ગઈ. દરેક રાજવંશમાં એક શાસક એવો આવે છે જે સત્તાને એકદમ ટોચ પર લઈ જાય. મૈત્રકો માટે એ હતા ધરસેન ચોથા. એમણે પરમેશ્વર, મહારાજાધિરાજ અને ચક્રવર્તી જેવી પદવીઓ ધારણ કરી. ચક્રવર્તી એટલે સાર્વભૌમ શાસક. અને એટલું જ નહીં, એમની દીકરી ભૂપા એમણે ભરૂચમાં એટલે કે એ સમયના ભૃગુ કચ્છમાં શાસન કર્યું. અને આ રીતે એ ગુજરાતના ઇતિહાસમાં નોંધાયેલ પ્રથમ મહિલા શાસક બન્યા. કેટલી મોટી વાત છે! મૈત્રક શાસન માત્ર રાજકીય રીતે જ નહીં, પણ સાંસ્કૃતિક રીતે પણ બહુ મહત્વનું હતું. જો શિલાદિત્ય ચોથાના સમયમાં ઈરાનમાં અત્યાચારથી બચીને પારસી સમુદાયના લોકો ગુજરાતના સંજાણ બંદરે આવ્યા અને અહીં આશરો લીધો. ભારતમાં આ તેમની પહેલી વસાહત હતી. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી. પણ કહેવાય છે ને કે કોઈ પણ સામ્રાજ્ય હંમેશા માટે નથી ટકતું. તો હવે આપણે મૈત્રક વંશના અંતિમ પ્રકરણ તરફ જઈએ. જોઈએ કે એમના પતનના કારણો શું હતા
અને એમણે કેવો અમૂલ્ય વારસો પાછળ છોડ્યો. સત્તાના શિખરે પહોંચ્યા પછી મુશ્કેલીઓ શરૂ થઈ. શિલાદિત્ય ત્રીજાના સમયમાં એક તરફ ઉત્તરમાં ચાવડા વંશ શક્તિશાળી બની રહ્યો હતો અને બીજી તરફ આરબોએ ઘોઘા બંદર પર પહેલો હુમલો કર્યો. એ પછી શિલાદિત્ય પાંચમાના શાસનમાં સિંધના સૂબા જુનૈદે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. એટલે કે વંશ ચારે બાજુથી ઘેરાઈ રહ્યો હતો. અને આખરે આ દબાણ ઘાતક સાબિત થયું. છેલ્લા શાસક શિલાદિત્ય સાતમાના સમયમાં અરબ સેનાએ વલ્લભી પર ભયંકર આક્રમણ કર્યું અને આખી રાજધાનીનો નાશ કરી નાખ્યો. અને આની સાથે જ 318 વર્ષ જૂના ગુજરાતના પ્રથમ સ્વતંત્ર રાજવંશનો એક દુઃખદ અંત આવ્યો. તો ચાલો એક ઝડપી રિવિઝન કરી લઈએ મુખ્ય શાસકોનો. પરમ ભટ્ટારક એ સ્થાપક. ધરસેન પહેલા, જેમણે વલ્લભી સંવત શરૂ કર્યો. દ્રોણસિંહ, જેમને મહારાજાનું બિરુદ મળ્યું. ધ્રુવસેન બીજા, જેમના સમયમાં હ્યુએન ત્સાંગ આવ્યા. અને ધરસેન ચોથા, જે વંશના સૌથી શક્તિશાળી રાજા હતા. આ મુખ્ય ચહેરાઓ યાદ રાખવા જેવા છે. તો સવાલ એ છે કે મૈત્રક વંશનો વારસો શું છે? એમણે આપણને શું આપ્યું? એમની સૌથી મોટી ભેટ એ છે કે ભારતના પ્રમાણભૂત ઇતિહાસની શરૂઆત જ એમના સમયથી ગણવામાં આવે છે. એમણે ગુજરાતને પહેલા મહિલા શાસક આપ્યા, પારસી સમુદાયને ભારતમાં આવકાર્યા અને બહુ જ મહત્વની એવી બીજી જૈન ધર્મસભાનું આયોજન પણ વલ્લભીમાં જ થયું હતું. આ બધી એમની કાયમી અસરો છે જે આજે પણ મહત્વની છે. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ. જરા કલ્પના કરો કે જો જ્ઞાનનું એ મહાન કેન્દ્ર વલ્લભી અને એની વિશ્વવિદ્યાલય એનો નાશ ન થયો હોત, એ બચી ગયા હોત, તો આજે ગુજરાત અને ભારતનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઇતિહાસ કેવો હોત? શું અલગ હોત? આ સવાલ સાથે જ આપણે આજની આ વાતને અહીં પૂરી કરીએ છીએ.